જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 6ઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગના શ્લોક નંબર 11થી 20નું પઠન કરીશું. તો શ્લોક નંબર 11થી શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છિતમ નાતિનીચમ ચૈલાજીન કુશોતરમ. પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે, તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપે છે. તત્રેકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તિન્દ્રિય ક્રિય ઉપવિશ્યાસને યુજ્ય યાધ્યોગમાત્મવિશુદ્ધયે. એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે છે. સમમ કાય શિરોગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિર સંપ્રેક્ષ્ય નાસિકાગ્રામ સ્વમ દિશશ્ચાનવલોકયન. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈને પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો. પ્રશાંતાત્મા વિગતભીર બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃ સંયમ્યમચેતો યુક્ત આસિત મત્પર. બ્રહ્મચારીના વ્રતમાં સ્થિતિ, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયમમાં રાખીને મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે છે. યુજ્જન્નેવ સદાત્માનમ યોગી નિયત માનસઃ શાંતિમ નિર્વાણ પરમામ મત્સંસ્થામધિગચ્છતિ. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠારૂપ શાંતિને પામે છે. નાત્સ્યસ્નસ્તુ યોગો અસ્તિ ન ચૈકાંત મનસ્નતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નેવ ચાર્જુન. હે અર્જુન, આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી, તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી, તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી, તેમજ હંમેશા જાગનારનોય સિદ્ધ થતો નથી. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે. યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિઃસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા. સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સારી રીતે સ્થિર થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિષ્પૃત થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે. યથા દીપો નિવાતસ્થો નેંજતે સોપમા સ્મૃતા યોગીનો યત્ત ચિત્તસ્ય યુજ્જતો યોગમાત્મન. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા.
યત્ર ચેવાત્મનાત્માનમ પશ્યનાત્મનિ તુષ્યતિ. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે. રાધે રાધે.